નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાલમાં જ એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં એક એવી ચેલેન્જ આપી હતી કે જેના કારણે આમ આદમી પાર્ટીના એક નેતાએ આ ચેલેન્જને સ્વીકારી સામે આવી જવા માટે ગૃહમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં બન્યું એમ હતું કે ગૃહ રાજ્યમંત્રીએ એવું નિવેદન આપ્યું હતું કે હું ઓછો ભણેલો છું, પરંતુ કોઈ પણ મુદ્દે ખુલ્લા મંચ પર ચર્ચા કરી શકું છું। ઇકોનોમી, વિકાસ કે ટુરિઝમ, દરેક વિષય માટે હું તૈયાર છું। જો કે તેમના નિવેદન બાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આ તકનો લાભ લઈને હર્ષ સંઘવીને તેમની સાથે ચર્ચા કરવા માટે પડકાર્યા છે। જાહેરમાં ચર્ચા કરવા અંગેની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેલેન્જ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ એક પત્ર લખ્યો છે કે ગૃહમંત્રીએ આપેલી ચેલેન્જનો હું ગોપાલ ઇટાલિયા સ્વીકાર કરું છું અને જાહેરમાં ચર્ચા કરવા માટે તારીખ, સમય અને સ્થળની જાણ કરે તેવી માંગણી કરું છું। આ પત્ર ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે। આ પત્રમાં ઇટાલિયાએ લખ્યું છે કે ગુજરાતના ગૃહમંત્રી તરીકે કામગીરી કરી રહ્યા છો ત્યારે સોશિયલ મીડિયામાં અવારનવાર તમારા ભણતરને લઈને 8 પાસ મંત્રી જેવો આરોપ મુકાઈ રહ્યો છે અને તાજેતરમાં ખાનગી ન્યૂઝ ચેનલ પર એક ઇન્ટરવ્યુમાં તમને એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમે ઓછું ભણેલા 8 પાસ મંત્રી છો તેવા આરોપો અંગે તમે શું કહેશો, જેના જવાબમાં તમે એમ જણાવ્યું હતું કે હું હર્ષ સંઘવી ભલે ઓછું ભણેલો છું, પરંતુ રોજ નવું શીખું છું, IAS અધિકારીઓ પાસેથી શીખું છું। આવો જવાબ આપીને તમે મીડિયાના મંચ પરથી વિરોધીઓને ચેલેન્જ મારતા એવો પડકાર કર્યો હતો કે વિરોધીઓ સાથે ખુલ્લા મંચ પર પણ કોઈ પણ વિષય અંગે ચર્ચા કરવા માટે હું ચેલેન્જ આપું છું, તો તેને હું ગોપાલ ઇટાલિયા નાગરિક તરીકે સ્વીકારું છું અને તમારી સાથે જાહેર ચર્ચા કરવા માટે તૈયાર છું। તમે જે સરકારમાં મંત્રાલય સંભાળો છો તે વિષય અંગે જાહેરમાં ચર્ચા કરવા માટે હું તમારી ચેલેન્જને સ્વીકારું છું। તમે જણાવી દઈએ કે સમાચારો એવા મળી રહ્યા છે કે તાજેતરમાં જ એક ખાનગી ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યુ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીને એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમારા અભ્યાસને લઈને તમારા પર પ્રહાર કરાઈ રહ્યા છે કે તમે 8 પાસ છો, જેના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું કે તેના ડેટા ખોટા છે, આરોપ યોગ્ય છે કે હું ઓછો ભણેલો છું, પરંતુ હું દરરોજ નવી વસ્તુઓ શીખું છું, દિવસ રાત કામ કરતા માળી પાસેથી શીખું છું, IAS પાસેથી પણ શીખું છું, અનુભવી લીડર પાસેથી પણ શીખું છું, મારી પાસે આવતા દરેક નાગરિકો પાસેથી પણ શીખવાનો હું પ્રયાસ કરું છું। ભણતર જરૂર ઓછું છે, પરંતુ દિલચસ્પી દરેક વિષયોમાં આજે પણ એટલી જ છે। જે લોકો આરોપ લગાવે છે તો તેમને કોઈ પણ વિષય પર ચર્ચા કરવી હોય તો તેઓ ખુલ્લા મંચ પર આવવા માટે તૈયાર રહે। હું તૈયાર છું, તમને ઇકોનોમી, વિકાસ કે ટુરિઝમ દરેક વિષય માટે હું તૈયાર છું। બીજું એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।